સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ. હું જગત દેવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે. તો ચાલો જોઈએ. શરૂઆત કરીએ સમાચારની. અમરેલી બોર્ડિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું રાજકોટ ખાતે સ્નેહમિલન યોજાઈ ગયું. શેઠ શ્રી રામજીભાઈ પ્રાગજીભાઈ પડિયા ફ્રી બ્રહ્મક્ષત્રિય વિદ્યાર્થી ભવન અમરેલી બોર્ડિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું 1969-70 આસપાસના વર્ષમાં અભ્યાસ કરી ગયા પછી લગભગ 50 થી 55 વર્ષ પછી પ્રથમ તાજેતરમાં સંમેલન તારીખ 7/12/2025 અને 8/12/2025 રોજ રાજકોટ મુકામે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી પેડક રોડ ખાતે યોજવામાં આવેલ. આ સ્નેહ મિલનનું આયોજન કરવાની તૈયારી આશરે 3 મહિનાથી ચાલુ હતી, જેમાં મુખ્યત્વે વિદ્યાર્થી દામોદર પડિયા અમદાવાદ મજવડીવાળાનો મુખ્ય ફાળો રહેલ. સાથે અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પ્રતાપસિંહ રાજાવાડા નખત્રાણા કચ્છવાડા હાલ મુંબઈ તેમજ યશવંતભાઈ પડિયા સિહોરના તેમજ કીર્તિભાઈ જોગી જેતપુરવાળા સપ્રકાશભાઈ પડિયા ઇન્દોર તથા રસિકભાઈ છાડબા જેતપુરવાળા હાલ અમદાવાદ આયોજનની તૈયારીઓમાં સહાયક બનેલા. દરમિયાન યોગેશભાઈ આશ્રમ મુંબઈના મોબાઈલ સંપર્કથી ઘણા વિદ્યાર્થીઓ કોન્ટેક્ટ આપી ગ્રુપ બનાવવામાં સહાયરૂપ થયા હતા. કાર્યક્રમના 2 દિવસ પહેલા રાજકોટ આવીને આયોજનની પૂર્વ તૈયારીઓ માટે 4 વિદ્યાર્થીઓ તેમના ધર્મપત્ની સાથે આવી ગયેલા. તેઓની રહેવાની અને જમવાની વ્યવસ્થા રાજકોટમાં રહેતા ભૂતપૂર્વ વિદ્યાર્થી રમેશભાઈ ગરાજ દ્વારા તેમના ઘરે કરવામાં આવી હતી, જેમનો ખૂબ સહકાર મળે તે માટે તેમનો પણ આભાર વ્યક્ત કરી છે. કાર્યક્રમના આગલા દિવસ તારીખ 6/12/2025 સાંજના 5 વાગ્યાથી દૂર રહેતા વિદ્યાર્થીઓ આવવા લાગ્યા હતા. તે કાર્યક્રમના દિવસે લગભગ 11 વાગ્યા સુધીમાં પોતાના ધર્મપત્ની સાથે વિદ્યાર્થીઓ લગભગ મળીને 50 મેમ્બર આવી ગયા હતા. સ્નેહ મિલનનો આ કાર્યક્રમ રાજકોટ ખાતે આપણી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી પેડક રોડ ખાતે કરવામાં આવેલો હતો. ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્નેહ મિલન કાર્યક્રમ મનાવેલ. કાર્યક્રમની શરૂઆત દિવંગત થયેલા વિદ્યાર્થીઓ તથા દિવંગત થયેલા માનનીય લીલાધરભાઈ ચચ્ચા સાહેબ ગૃહપતિ અને મહારાજ શ્રી જમનાદાસ જટાશંકર જોશી દિવંગત થયેલાઓને આત્માને શાંતિ માટે 2 મિનિટ મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી. શરૂમાં વિદ્યાર્થીઓએ પોતાનો પરિચય આપી ભૂતકાળની યાદોને વાગોળી હતી. ભૂતકાળમાં બોર્ડિંગમાં વિતાવેલા સમયને યાદ કરેલ. આગળ કાર્યક્રમમાં રમતગમતમાં હાઉજીની રમત શ્રીમતી લીનાબેન પ્રકાશભાઈ પડિયા ઇન્દોરવાળાએ ખૂબ જ સુંદર રીતે આયોજન કરેલ અને ખૂબ બધાને મજા આવેલી. ત્યારબાદ રાત્રે જમણ પછી 10 વાગ્યે રાજકોટની ભજન મંડળીનું આયોજન કરેલ. મંડળીના સંચાલક દીપકભાઈ પડિયા એમની મંડળી સાથે સુંદર ધોળ પદ ગીત રાસ ગરબા રજૂ કરી બધાને આનંદ કરાવેલ. લેડીઝ જેન્ટ્સ બધાએ ગરબે રમી ખૂબ આનંદ કરેલ. દરમિયાન કીર્તિભાઈ જોગીએ જેતપુર સ્ટ્રેસ મેડિટેશનનું પ્રસારણ કરી ખૂબ જ સારી અને ઉપયોગી માહિતી સાથે સમજણ આપી હતી. ત્યારબાદ ડોક્ટર શશિકાંત પડિયા અમદાવાદના એકાંકીનો એક્ટિંગ નાટક રજૂ કરી બધાને મજા કરાવી હતી. બધા કાર્યક્રમમાં બધાએ રસપૂર્વક માણ્યો, જાણ્યો અને આનંદ કર્યો. આભાર પ્રસ્તાવના રાધિકા બેંગસવાળા, ધર્મેશભાઈ છાટબાર, રસિકભાઈ છાટબાર અમદાવાદના ભત્રીજાના સહયોગથી વાડીનું બુકિંગ કરાવતા ડિપોઝિટની રકમ 28,000 એમણે આપી મોટો સહયોગ આપ્યો હતો, જેનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. મેમ્બરોના ટોકન આવતા પ્રકાશભાઈ પડિયા ઇન્દોરવાળાએ બેંકના એકાઉન્ટનો ઉપયોગ કરવા દેવા બદલ આભાર વ્યક્ત કરી છે. સંમેલનના છેલ્લા દિવસે 8/12/2025 રોજ આવેલા સભ્યો દ્વારા ઓનલાઈન એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ જે દામોદરભાઈ પડિયા અમદાવાદના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ તે સહયોગ બદલ પણ આભાર વ્યક્ત કરી છે. ધીરુભાઈ એસ જાજલ ભાવનગર તરફથી સાંજે 6 વાગ્યે ખજૂરવાળું મિલ્ક આપવામાં આવેલ. રમેશભાઈ રાજાવાડા નખત્રાણા કચ્છ તરફથી 3 ગિફ્ટ આપવામાં આવેલ. આમાં અમારાથી કંઈ ભૂલચૂક હોય કે સહયોગમાં સરચૂકથી આભાર વ્યક્ત કરવાનો રહી ગયો હોય તો દિલથી દરેકની ક્ષમા ચાહીએ છીએ. આપણા આ કાર્યક્રમ પછી કોઈ સજેશન હોય તો આવકારીએ છીએ, જેથી બીજા સંમેલનમાં વધુ સારી રીતે અમલ કરી શકાય. વધુમાં ભરતભાઈ જગડ મહુવાવાળાએ કાઉન્ટર પરના લેખન કાર્યમાં સહકાર આપી સેવા આપી હતી. તેઓના પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ. શ્રી કીર્તિભાઈ કકૈયા જૂનાગઢને સંમેલન અંગેની જાણ થતાં તેમણે દામોદર પડિયાનો સંપર્ક કરી ફોન પર વાત કરેલી કે મારે ફોટોગ્રાફીનું કામકાજ છે અને અમરેલી બોર્ડિંગનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું, તો સંમેલનમાં ફોટોગ્રાફની માનદ સેવા આપવા માંગુ છું. તેમની ઈચ્છાને માન આપી દામોદર પડિયાએ સર સ્વીકારી કીર્તિભાઈ કકૈયા એ રાજકોટ આવી ફોટોગ્રાફીનું કાર્ય સંભાળેલ અને પોતાની ફરજ બજાવી સેવા આપી હતી. તેમનો પણ આ તકે આભાર વ્યક્ત કરીએ છીએ. બીજા દિવસે સવારે દરેક વિદ્યાર્થીઓ ચા નાસ્તો કરી એકબીજાની સાથે વિતાવેલ પળોને યાદ કરી બપોરના જમી પરવારી સાંજે 4 વાગ્યા પછી ચા પાણી કરી કાર્યક્રમનું સમાપન કરી દરેક મેમ્બર રાજી થઈ આવું જ આયોજન થતું રહે તેવા મંતવ્ય રજૂ કરી ધીમે ધીમે છૂટા પડવા લાગ્યા હતા. આમ સૌ આનંદ મજા કરી રવાના થયા. કમિટી કાર્યકરોને બીજા કાર્યક્રમ
કરવાની ઉમંગ જાગી. ટૂંકમાં સૌને મજા પડી અને પોતપોતાના ઘરે જવા રવાના થયા. અહેવાલ દામોદર પડિયા, અમદાવાદ. રાજકોટના ભાર્ગવ આસરાને એકેડેમી એક્સિલન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા. રાજકોટ નિવાસી આશરા ભાર્ગવ રાજેન્દ્રભાઈ જે સર્વોદય સ્કૂલ રાજકોટમાં અભ્યાસ કરે છે, તે ધોરણ 4માં PR 98.25 મેળવીને ઉત્તીર્ણ થયેલ છે અને તેને રેન્ક નંબર 2 મેળવેલ છે. આશરા ભાર્ગવને સર્વોદય સ્કૂલના ચેરમેન શ્રી ભરતભાઈ ગાજીપુરા દ્વારા એકેડમી એક્સેલન્ટ એવોર્ડ 2024-25 નો આપવામાં આવેલ. આશરા ભાર્ગવ રાજેન્દ્રભાઈ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આશરા પરિવાર તેમજ સમગ્ર સમાજનું જ્ઞાતિ ગૌરવ બનતા રહે તેવી હાર્દિક શુભકામના. અહેવાલ અજયભાઈ જગડ. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન. दादी बोली मेरी सेहत तेरी जिम्मेदारी, व्रत करता है पर मेरी उम्र है बड़ी। हस्बैंड बोले ऑफिस में है मेरी एक मीटिंग, भूखे पेट कैसे काटूंगा मैं पूरा दिन। बच्चे बोले मम्मी सर पर एग्जाम है खड़ी। उपवास तो हमें करना है, but we can't live without रोटी। उपवास के दिन आपके घर होता है क्या ऐसा हाल? तो घर ले आइए हाथी राजगरा आटा। उपवास के दिन भी स्वाद का वादा, हाथी राजगरा आटा।
Happy birthday to you. 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 વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. બ્રહ્મક્ષત્રિય યુવા સોશિયલ ગ્રુપ બગસરા દ્વારા શૈક્ષણિક સન્માન સમારોહ યોજાઈ ગયો. બગસરા ખાતે બ્રહ્મક્ષત્રિય યુવા સોશિયલ ગ્રુપ દ્વારા તારીખ 4/1/2026 રોજ 33મો શૈક્ષણિક સન્માન સમારંભ યોજાઈ ગયો. આ સમારંભમાં સમારંભ પ્રમુખ ચંદ્રેશભાઈ જોગી તેમજ અતિથિ વિશેષ તરીકે શાંતિભાઈ છાટબાર, ગોપાલભાઈ છાટબાર સાવરકુંડલા તેમજ જેતપુરથી સંજયભાઈ મરથક તેમજ બગસરાના સ્થાનિક આગેવાનો રાજેશભાઈ બોસમિયા, જગદીશભાઈ જોગી તેમજ જયેશભાઈ વલેરાએ હાજરી આપેલ. મહેમાનોનું કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી તેમનું સ્વાગત કરેલ. ત્યારબાદ સ્વાગત ગીત નાની બાળાઓએ રજૂ કર્યું હતું. ત્યારબાદ સ્વાગત ઉદ્બોધન તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે LKGથી માંડીને કોલેજ સુધીના 1, 2, 3 નંબરના વિદ્યાર્થીઓ તેમજ નંબર ના આવેલ વિદ્યાર્થીઓને આશ્વાસન પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા. શાંતિભાઈ છાટબાર દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણમાં ખૂબ આગળ વધી અને સારા માર્ક્સ મેળવી સિદ્ધિના શિખરો સર કરે એવી શુભેચ્છા પાઠવી હતી. રાજેશભાઈ બોસમિયાએ બાળકોને મોબાઈલને બદલે શિક્ષણમાં વધુ ધ્યાન આપે તેવી અપીલ કરી હતી. તેમજ મૂળ બગસરાના વતની અને સમારંભ પ્રમુખ ચંદ્રેશભાઈ જોગીએ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. તેમજ શિક્ષણમાં ધ્યાન આપી ખૂબ આગળ વધો તેવી શુભકામના પાઠવી. આ કાર્યક્રમમાં એન્કર તરીકે નંદિની છાટબાર તેમજ કિંજલબેન બોસમિયા દ્વારા ખૂબ જ સારી સ્પીચ આપી જ્ઞાતિજનોને ખૂબ જ આનંદિત કરેલ. સમગ્ર કાર્યક્રમના સંચાલનમાં ભૈલાભાઈ પડિયા, જીતુભાઈ બોસમિયા, ભાયાભાઈ તેમજ પરેશભાઈ ખખર તેમજ મિતેશભાઈ ચચાએ ખૂબ મહેનત ઉઠાવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જ્ઞાતિનું સમૂહ ભોજન રાખવામાં આવેલું હતું. સ્વાદિષ્ટ ભોજનનો સર્વે આનંદ માણી આનંદિત થતા જ્ઞાતિજનોએ યુવા સોશિયલ ગ્રુપના કાર્યક્રમને બિરદાવેલ. અહેવાલ ઓજસ બોસમિયા, બગસરા. ભાઈઓ, વડીલો, ગુરુજીઓ, બ્રાહ્મણો, જે અમને અહીંયા સોશિયલ ગ્રુપમાં અતિથિ તરીકે. હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. ઘણી શોધ કરી મેં ઈશ્વરને શોધવાની, શ્લોક અને સ્તુતિમાં, પણ આખરે ઈશ્વર મળ્યો મને સહાનુભૂતિ અને સ્નેહમાં. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપની વાત આપણા સુધી. નમસ્કાર.